મુસ્લિમ સેવા સંઘ સુરત દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો। સુરત શહેરમાં મુસ્લિમ સેવા સંઘ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી। સંસ્થા તરફથી ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ સાથે તેમના માતા-પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરત ખાતે મુસ્લિમ સેવા સંઘ આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા પદ્મશ્રી જસદીભાઈ કરંજિયા, શકીલ બાવા પીરઝાદા કે જેઓ વાંકાનેરથી આવ્યા છે, મંચ પરના આગેવાનો, સૌથી પહેલાં તો હું ઇકબાલ બાપુ, મોઇન બાપુ અને જે આખી ટીમ છે મુસ્લિમ સેવા સંઘની, એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સમાજના જે તારલાઓ છે, જે લોકો ખૂબ સારા માર્ક્સ લાવ્યા, એમાં મને એ પણ આનંદ થાય છે કે વિદ્યાર્થીઓ આગળ છે અને વિદ્યાર્થીઓને પણ ભણે છે। 99.99 જેટલા માર્ક્સ આજે મેં અહીંયા જોયા। એક છોકરીના, બીજી છોકરીના 99.92 આ પ્રમાણે માર્ક્સ છે, એટલે કે ફ્યુચર ખૂબ સારું છે। અને આ જે છોકરાઓ આવ્યા છે એ ભવિષ્યમાં અલગ અલગ ફેકલ્ટીઓમાં જશે, દેશનું નામ રોશન કરશે અને સમાજનું નામ રોશન કરશે। અને એમને હું ખાસ શુભેચ્છાઓ આપું છું કે ખૂબ આગળ વધે, ખૂબ કામ કરે અને એમને જ્યારે પણ કોઈ વસ્તુની તકલીફ પડે ભણવાની અંદર, ત્યારે આ સંઘ અને અમે લોકો એમની પડખે છીએ। એમને સ્કૂલોમાં, એમને કોલેજોમાં જ્યાં તકલીફો પડશે ત્યાં અમે માર્ગદર્શન આપશું અને એમને સાથ સહકાર આપશું। આજે આ સુંદર કાર્યક્રમ બદલ હું મુસ્લિમ સેવા સંઘના તમામ સંચાલકોનો આભાર માનું છું અને જે વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવ્યું છે એ તમામ વિદ્યાર્થીનીઓને અને એમના મા બાપને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય હિન્દ। મુસ્લિમ સેવા સંઘના માનનીય ઇકબાલ બાપુ અને સેવા સંઘના તમામ હોદ્દેદારો, હું હૃદયપૂર્વક આપને ધન્યવાદ આપું છું। આજે વિદ્યા એક બહુ જ અગત્યની બાબત છે, ખાસ કરીને ભારત માટે, આપણા સમાજ માટે, આપણા સુરત માટે, આપણા દેશ માટે। જો તમારી પાસે વિદ્યા હશે તો તમે દુનિયાની અંદર કોઈ પણ મુસીબત કે કોઈ પણ અગત્યનું કામ તમે કરી શકશો। આજે દુનિયા ભાગમ ભાગની બની ગઈ છે। આજે કોઈને કોઈ માટે ટાઈમ નથી। બાપને પિતા માટે ટાઈમ નથી, દીકરા માટે ટાઈમ નથી, દીકરીને माँ માટે ટાઈમ નથી, મિત્રને મિત્ર માટે ટાઈમ નથી। बस सब कहते हैं वक्त नहीं है, वक्त नहीं है, वक्त नहीं है। ऐसा नहीं है दोस्तों, वक्त सबको मिलता है ज़िंदगी बदलने के लिए। ज़िंदगी दोबारा नहीं मिलती वक्त को बदलने के लिए। तो मैं तो ये कहता हूँ कि अगर आपका वक्त चला जाएगा तो आपको कहना पड़ेगा, अरे अरे जब मेरा वक्त था तब मेरे पास वक्त नहीं था। आज मेरा वक्त नहीं है तो मेरे पास वक्त ही वक्त है। ऐसा कभी न करिएगा। मेरे बच्चों, आपने जो इनाम पाया है वो आपको बहुत बहुत आगे ले जाएगा। आप मोटिवेशन रखना, और सबकी अगत्य बात यह है कि आप अपने माँ बाप और गुरुजनों को कभी नहीं भूलना। बस यही मेरा कहना है। मुस्लिम समाज को फिर से धन्यवाद, धन्यवाद, धन्यवाद। गॉड ब्लेस यू। કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અને સભ્યો દ્વારા સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો। આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિનું કહેવું છે કે અમે માનીએ છીએ કે નવી પેઢીનું શિક્ષણ અને સંસ્કાર હંમેશા આગળ વધારવાનું કાર્ય કરે છે। એમાં યોગદાન આપવું એ અમારી ફરજ છે। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્ય અને અભ્યાસ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું અને તેમના ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। મારું નામ એડવોકેટ ઝીબા પઠાણ છે। હું ગુજરાત અધ્યક્ષ, મહિલા અધ્યક્ષ છું ગુજરાત રાજ્યની। અને આજ રોજ અમે આ 4 વર્ષથી અમે આ પ્રોગ્રામ કરતા આવ્યા છીએ। આજે 5મું વર્ષ છે। અમે 200 સ્ટુડન્ટ્સથી અમે ચાલુ કર્યું હતું। આજે અલહમદુલિલ્લાહ અમે 800-900 સુધી અમે પહોંચી ગયા છે। સર્વધર્મના જે બાળકો છે, જે લોકો આજે ઉત્તીર્ણ આવ્યા છે A1, A2, B1, B2ના ગ્રેડ્સ લઈને, તે લોકોને અમે સન્માન કરીએ છીએ, એમને પ્રોત્સાહન આપીએ છીએ કે આવી રીતના જે લોકો આગળ વધુ ભણે અને સોસાયટીને આગળ કામ લાગે। તમે આજે તમે અહીંયા વકીલને જો પ્રેક્ટિસ કરો છો, તો આ વિદ્યાર્થીને શું મેસેજ આપશો કે શું કેવી રીતે આ તમારો કારકિર્દીના વિષયમાં બીંગ એન એડવોકેટ અગર હું કહેવા માંગુ, અગર મેસેજ આપવા માંગુ, તો આજના જમાનામાં
સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણા રાઇટ્સ, ફંડામેન્ટલ જે રાઇટ્સ છે, આપણે જે લો છે, આપણો કાયદો છે, સ્પેશિયલી આપણને એની જાણકારી હોવી જોઈએ, આપણે એને ફોલો કરવો જોઈએ, કાયદો કોઈ દિવસ હાથમાં ના લેવો જોઈએ. હું મારા આગળના જે ફ્યુચરના બ્રાઇટ સ્ટુડન્ટ્સ છે અને જે ફ્યુચર છે ઇન્ડિયાનું, ભારતનું, તો હું તેમને એ જ આગળ કહેવા માંગીશ કે આપણું સંવિધાન વાંચો. એ આપણી સૌથી પહેલી કિતાબ છે જે આપણને આપણા ફંડામેન્ટલ રાઇટ્સ આપે છે, અને આગળ કાયદાનો હંમેશા કાયદાને માન આપો અને સોસાયટીને આગળ વધારો. ये सूरत शहर के रुस्तमपुरा कम्युनिटी हॉल है और ये कम्युनिटी हॉल में ये कार्यक्रम रखा गया है. ये कार्यक्रम हर साल की तरह हम लोग 4 साल से लगातार करते आए हैं. 200 बच्चों से स्टार्ट किया था, फिर दूसरे साल 400 बच्चों से स्टार्ट किया और तीसरे साल 750 बच्चों को इनाम वितरण किया था और आज रुस्तमपुरा कम्युनिटी हॉल में 850 बच्चों को इनाम वितरण किया जा रहा है. ये मुस्लिम सेवा संघ है जो पूरे राज्य हिंदुस्तान में काम करती है. तकरीबन 42 लाख लोग पूरे इंडिया में मतलब के मुस्लिम सेवा संघ से जुड़े हुए हैं. और आपका क्या, आपको विद्यार्थियों को क्या मैसेज देना चाहते हो इस तरह के टॉपिक के? ये मैं मुस्लिम सेवा संघ के गुजरात प्रदेश अध्यक्ष के तौर पर मैं मुस्लिम समाज को और जितने भी धर्म के बच्चे यहाँ पे आए हुए हैं उन सबको एक ही मैसेज, ज़्यादा पढ़ोगे तो आगे बढ़ोगे और भविष्य में कुछ मतलब कि अपना फ्यूचर बना पाओगे. अब भविष्य में बच्चों के लिए लाइफलाइन कौन सी स्कूल में क्या अगर जरूरत पड़ती है क्या करते हैं? बच्चों के लिए हम लोग फी का भी हमारी संस्था काम करती है. कई बच्चों को एंग्लो है, सिंगा स्कूल है और कई ऐसे मतलब के गरीब घर के बच्चे आते हैं हमारे लिए माफ़ी के लिए. ये साल भी तकरीबन हमने 2.5 लाख जैसी माफ़ी दी है और हर साल हम लोग देते हैं और चौपड़ों का भी हम लोग बच्चों को इंतजाम करा देते हैं. આ જે સંસ્થા છે ખાલી મુસ્લિમો માટે છે કે બધા ધર્મો માટે? બધા ધર્મો માટે છે. આજે બી બધા ધર્મના બાળકો અહીંયા આવ્યા છે. અગર તમે જોવું હોય તો રિઝલ્ટ ચકાસી શકો છો. સર્વ ધર્મ માટે આ સંસ્થા કામ કરે છે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવાનો સંઘનો પ્રયત્ન સ્પષ્ટ દેખાયો. શિક્ષણ ક્ષેત્રે આવી પોઝિટિવ પહેલ સમાજના વિકાસ માટે આશાજનક સાબિત થાય છે, એમાં કોઈ શંકા નથી. આ હેતુથી મુસ્લિમ સેવા સંઘનો આ કાર્યક્રમ સુરતના શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પગલાં છે. સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ.